નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વરાછા વિસ્તારમાં ધોળા દિવસે એસબીઆઈમાં 4 હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા। સ્ટાફને બંધક બનાવી 50 લાખની લૂંટ ચલાવી। સુરત મહાનગરપાલિકા ચૂંટણીનું પરિણામ આવતીકાલે થશે જાહેર। 30 વોર્ડની મતગણતરી માટે તંત્ર સજ્જ। મતગણતરીના 24 કલાક પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત નેતા સાગર રબારીનું જાહેરનામું। સલાબતપુરા વિસ્તારમાં પતિએ પત્નીની કરી ક્રૂર હત્યા। પેટીમાં છુપાવી સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું। પશ્ચિમ બંગાળના ઇલેક્શનમાં મતદાન કરવા હજારો બંગાળી શ્રમિકો સ્પેશિયલ ટ્રેનમાં વતન જવા રવાના થયા। મગદલ્લા હજીરા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી। અકસ્માતમાં વૃદ્ધનું થયું મોત। સમાચાર વિગતે જોઈએ। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ આજરોજ એસબીઆઈના એક શાખામાં લૂંટની ઘટના બનવા પામી હતી। આજના દિવસે એક મોટી લૂંટની ઘટના સામે આવી છે। વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 5 હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। આરોપીઓ પાસે પિસ્તોલ હતી। આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ડીસીપી આલોક કુમારે એસબીઆઈની લૂંટ અંગેની માહિતી જણાવતા વિગત આપી હતી કે સુરતના વરાછા વિસ્તારમાં લંબી હનુમાન રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 5 થી 6 જેટલા લૂંટારુઓએ બેંકમાં પ્રવેશ કર્યો હતો। લૂંટારુઓએ બેંકમાં હાજર કેશિયર અને અન્ય સ્ટાફને પિસ્તોલ બતાવીને બંધક બનાવી લીધા હતા। લૂંટારુઓએ બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીનો લાભ લઈને આ લૂંટ ચલાવી હતી। સ્ટાફના મોબાઈલ ફોન પર લૂંટારુઓએ છીનવી લીધા હતા, જેથી તેઓ પોલીસને સમયસર જાણ કરી શક્યા ન હતા। લૂંટારુઓ ગયા બાદ પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી અને આ ઘટના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1 પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ છે। હાલ પોલીસ આરોપીઓ ક્યાં છે અને તેઓ ક્યાં આ ગુના કઈ રીતે આચર્યો હતો તે અંગેની તપાસ કરી રહી છે। લૂંટારુઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લૂંટારુઓના ચહેરા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે। એકાદ આરોપીનો ચહેરો કેમેરાના એંગલના કારણે સ્પષ્ટ ન હોઈ શકે, પરંતુ બાકીના આરોપીઓના ચહેરા આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે। લૂંટારુઓએ બુરખો પહેર્યો હોવાની જે વાત કહેવાતી હતી તેનો ડીસીપીએ ઇનકાર કર્યો છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ બુરખો પહેર્યો ન હતો। આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે અને વિવિધ ટીમોને કામે પણ લગાડવામાં આવી છે। हनुमान जो एसबीआई बैंक है लंबे वहाँ पे एक लूट की यहाँ पे बना है। प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट है कैश उसको लूटा गया है, जो कैशियर के पास था। और यहाँ पे जो सीएमएस की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई थी, उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है, तो हम इसमें इन्वेस्टिगेट कर रहे हैं। और टोटल यहाँ पे अभी क्राइम ब्रांच की टीम और जोन 1 की अलग अलग टीम्स यहाँ पे लगी हुई हैं। आरोपी जो थे प्रिलिमिनरी ऐसा लग रहा है देखने से कि हिंदी भाषी थे, जो बैंक से पता चल रहा है। और उन्होंने यहाँ पे वेपन का इस्तेमाल किया है और इनको डराने धमकाने के लिए। पुलिस को जैसे ही यहाँ पे जानकारी हुई तो पुलिस यहाँ पे तुरंत यहाँ पे मौके स्थल पे पहुंच गई। अलग अलग टीम अलग अलग दिशाओं में तपास कर रही है और हम जल्दी इस केस को क्रैक करेंगे। किस तरह की वेपन था इन लोगों के पास? इनके पास पिस्टल था, जो कि हमें अभी सीसीटीवी में दिख रहा है, पर क्या था अभी हम डिटेल में इन्वेस्टिगेशन करके आपको। कितने लोग थे मतलब? टोटल अभी सीसीटीवी में 5 लोग दिख रहे हैं, लेकिन कुछ एंगल्स जो है वो सीसीटीवी में कवर नहीं है, तो उसके हिसाब से लोग ज्यादा भी हो सकते हैं। अभी हम डिटेल इन्वेस्टिगेशन आने जाने के लिए कौन से वाहन का उपयोग किया कुछ पता चला? अभी हम ચૂંટણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન ગત રોજ 26 એપ્રિલના રોજ અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે। હવે આવતીકાલે 28 એપ્રિલને મંગળવારે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની મતગણતરી સવારે 9 કલાકના ટકોરે શરૂ કરવામાં આવશે। સુરત શહેરની ડોક્ટર SNSS ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજુરા ગેટ ખાતે સુરત મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરવામાં આવશે।
આ કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાની સમીક્ષા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પાદરીએ રૂબરૂ મુલાકાત લઈને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, નિવાસી અધિક કલેક્ટર વીએન રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પાદરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર મતગણતરી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનાવવા માટે 10 ચૂંટણી અધિકારીઓ સહિત 2000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. મતગણતરી માટે તમામ કર્મચારીઓને ખાસ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મીડિયાની સુવિધા, ચૂંટણી એજન્ટોની બેઠક વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતગણતરીના 24 કલાક પહેલા આમ આદમી પાર્ટીને એક વધુ મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો જામ્યો છે. કારણ કે તેઓ પાયાના કાર્યકરો અને ખેડૂત વર્ગમાં મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ ફેસબુક મારફતે પોતાનું રાજીનામું જાહેર કર્યું છે. સાગર રબારી ખેડૂતો, કૃષિ અને જમીન સંપાદન સંલગ્ન સમસ્યાઓને લઈને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે, જે પૈકી કેટલાક આંદોલનમાં સરકાર સામે જીત પણ થઈ છે. સાગર રબારીએ અર્થશાસ્ત્ર વિષય સાથે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે અને પત્રકારત્વમાં ડિપ્લોમામાં કોર્સ પણ કર્યો છે. તે આમ આદમી પાર્ટીના નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી એવા મનોજ સોરઠિયાએ આ બાબતે જણાવ્યું હતું કે સાગરભાઈ અમારા ખૂબ નિષ્ઠાવાન અને સનિષ્ઠ સાથી છે. આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. ખૂબ જ મોટા રોલ તેમણે પાર્ટીની અંદર નિભાવ્યા છે અને ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂરું થયું અને આ ચૂંટણીની અંદર સૌથી મોટી તેમની ઉપર જવાબદારી હતી. ઉમેદવારોથી લઈને તમામ પ્રકારની જવાબદારીઓ તેમના ઉપર હતી, જે તેમણે નિષ્ઠાથી નિભાવી છે. સામાજિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે, લેખન સાથે સંકળાયેલા છે અને ઘણા આંદોલનો પણ તેમના દ્વારા થયા છે. એટલે તેમણે વારંવાર જે ઈચ્છા વ્યક્ત કરી હતી તેથી તેમને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત ક્રૂર અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું. હત્યારો પતિ વિશાલ સાલવી 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો હતો અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી પોલીસ તથા પરિવારને છેતરતો રહ્યો હતો. અંતે 13 વર્ષના પુત્રને મળેલી કબૂલાતની ચિઠ્ઠીએ આ ધૃણાસ્પદ ઘટનાના ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. મૂળ આરોપી વિશાલ સાલવીએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ તેની લાશને સહારા દરવાજા પાસે આવેલ કાગઝીની ચાલમાં આવેલા પોતાના જૂના મકાનમાં છુપાવી દીધી હતી. હત્યાના પુરાવા મિટાવવા માટે તેણે લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પડ ચડાવી દીધું હતું, જેથી લાશ સડવા લાગે તો પણ દુર્ગંધ બહાર ન આવે. હત્યાની આ ઘટના ગત 20 એપ્રિલે બની હતી અને વિશાલ સાલવીએ 5 દિવસ સુધી પોલીસ અને પરિવારને અંધારામાં રાખ્યા હતા. શિલ્પાના પિતા પ્રદીપભાઈ કોસ્ટાએ જ્યારે ફોન કર્યો ત્યારે વિશાલે બનાવટી વાર્તા બનાવી કાઢી હતી. આ રહસ્યનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 25 એપ્રિલની રાત્રે શિલ્પાના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને એક ચિઠ્ઠીનો ફોટો વોટ્સઅપ પર મોકલ્યો હતો. આ ચિઠ્ઠી તેના પિતા વિશાલે તેને આપી હતી અને ત્યારબાદ તે ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસ અને પરિવારજનો ચિઠ્ઠીમાં દર્શાવેલા કાગઝીની ચાલના મકાને પહોંચ્યા ત્યારે ત્યાં સિમેન્ટના પ્લાસ્ટર નીચે દબાયેલી શિલ્પાની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. જ્યારે આ સમગ્ર ઘટના સામે આવતા જ સૌ કોઈના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. હાલ પોલીસે આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક્સ એક્સપર્ટ્સની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે તેની અસર હીરાનગરી અને ટેક્સટાઇલ સિટી સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતમાં વસતા પશ્ચિમ બંગાળના હજારો શ્રમિક પરિવર્તનમાં સંકલ્પ સાથે વતન જવા માટે રવાના થયા છે. ઉધના રેલવે સ્ટેશન પરથી રાત્રિના સમયે ઉપડેલી સ્પેશિયલ ટ્રેનોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુસાફરોનો એક જ સૂર હતો કે આ વખતે બંગાળમાં બદલાવ જોઈએ. સુરતના વિવિધ વિસ્તારમાં કામ કરતા પશ્ચિમ બંગાળના હજારો શ્રમિકો બીજા તબક્કાના મતદાનમાં ભાગ લેવા માટે ઉધના સ્ટેશને ઉમટી પડ્યા હતા. 3 જેટલી ખાસ ટ્રેનમાં હજારોની સંખ્યામાં મતદારો રવાના થયા છે. આ શ્રમિકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી ગુજરાતમાં રહીને કમાણી કરે છે, પરંતુ હવે તેઓ ઈચ્છે છે કે તેમના વતનમાં પણ એવી સુવિધાઓ ઊભી થાય કે જેથી તેમને પરિવારથી દૂર ન રહેવું પડે. રેલવે સ્ટેશન પર હાજર રહેલા મતદારોમાં ભાજપ તરફી ઝુકાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. કેટલાક મતદારોએ ખુલ્લેઆમ જણાવ્યું હતું કે તેઓ આ વખતે ભાજપને મત આપશે અને સુરતથી જઈ રહેલા મતદારોના મતો પશ્ચિમ બંગાળની અનેક બેઠકો પર હાર જીતનું સમીકરણ બદલી શકે તેમ છે. શ્રમિકોનો તર્ક છે કે ગુજરાતીઓ જેવો વિકાસ અને ઉદ્યોગો જો બંગાળમાં આવશે તો જ તેમનું ભવિષ્ય સુધરશે. સુરતની આ ટ્રેનો માત્ર મુસાફરો જ નહીં પરંતુ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત લઈને સુરતથી ઉપડી હતી. સુરતના મગદલા હજીરા બ્રિજ પર ગત મોડી રાત્રે લગભગ 9 વાગ્યાના અરસા દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં 55 થી 60 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસ અનુસાર અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં 55 થી 60 વર્ષીય બચુભાઈ મેઘાભાઈ વસોયાનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને કબજે કરી બીજા દિવસે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતક બચુભાઈ વસોયા મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વતની છે. આ દુર્ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે તેમના વતન ગામમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ કામગીરી આરંભી છે. સુરતના લિંબાયતમાં છેલ્લા 24 કલાકની અંદર 2 અલગ અલગ હત્યાની ઘટનાઓ સામે આવી છે. એક ઘટનામાં અંગત અદાવતમાં જ્યાં મિત્ર સામે એક વાયરમેનના કામ દરમિયાન એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. બીજી બાજુ એક સગીરાની છેડતી બાબતે ઠપકો આપવા ગયેલા પરિવાર પર 5 લોકોએ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 લોકો પર ચપ્પુ અને લાકડાના ફટકાથી વાર કરવામાં આવ્યો હતો, જેમાં સગીરાના પિતાનું મોત થયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિ જીવન મરણ વચ્ચેના ઝોલા ખાઈ રહ્યા છે. લિંબાયત વિસ્તારની એક ટેનામેન્ટમાં એક ઘટના બની હતી, જેમાં સામાન્ય છેડતી બાબતનો વિરોધ એક પરિવાર માટે અત્યંત ભારે પડ્યો હતો. ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે અને મૃતક પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 26 એપ્રિલના રોજ મતદાનના દિવસે સાંજે જ્યારે ફરિયાદી મહિલા મતદાન કરીને ઘર પર ફરી રહી હતી, ત્યારે તેની સાથેની દીકરીએ જણાવ્યું હતું કે અયાન નામના યુવકે તેના પર સીટી મારી છે અને સામાજિક તત્વોના આ કૃત્યનો વિરોધ કરવા પરિવાર જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે લગભગ 8:30 વાગ્યાના આસપાસ યુવકની માતા, પિતા અને તેના ભાઈ એક સાથે ફરિયાદીના ઘર બહારની લોબીમાં આવીને ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે સગીરાની માતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો યુવકની માતાએ સગીરાના વાળ પકડીને તેને માર માર્યો હતો તેમજ વિરોધ પણ નોંધાવ્યો હતો. જે બાદ સગીરાના પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવતા સગીરાના પિતાને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે પરિવારના અન્ય 2 સભ્યોને પણ ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પરિવારના અન્ય 2 સભ્યો હાલ જીવન મરણ વચ્ચેના ઝોલા ખાઈ રહ્યા છે. આ મામલે પોલીસને ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.